અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કોટી કોટી વંદન. વિતરાગદેવની આજ્ઞામાં વિચરતા પંચમહાવ્રતધારી ગુરુની ભગવંતોને કોટી કોટી વંદન. કેવડી પ્રરૂપિત અહિંસા પ્રધાન ધર્મને કોટી કોટી વંદન. સુગ્ન શ્રાવક અને શ્રાવિકાઓને જય જિનેન્દ્ર. આપણો વિષય ચાલે છે સંસ્કારનું બિંદુ સમાધિનું અમૃત. જીન શાસન સદા જયવંતું છે. અતિ દુર્લભ એવું જીન શાસન આપણે મળી ગયું છે. તો હવે જીન શાસનમાં જીવવાના સંસ્કાર પાડીએ. જીન શાસનમાં જ મરવાનો સંકલ્પ કરીએ. મનને સમજાવીએ કે મને સંબંધો વગર ચાલશે, પણ જીન શાસન વગર નહીં ચાલે. સંયોગો સંપત્તિ વગર ચાલશે, પણ શાસન વગર નહીં ચાલે. સંસાર અને શરીર વગર પણ ચાલશે, પણ જીન શાસન વગર તો નહીં જ ચાલે. જીન શાસનના મહિમાને સમજીશું, તેની અમૂલ્યતા અને દુર્લભતાને સમજીશું તો આ સંકલ્પ દ્રઢ થશે. ચોથા આરાના અંતમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરી. તે શાસન કેટલું ચાલવાનું? શાસનની સ્થાપના કોના માટે કરી? ચોથા આરાના અંતમાં સ્થાપેલું શાસન પાંચમા આરાના અંત સુધી ચાલવાનું. ચોથો આરો તો પૂરો થવા આવ્યો હતો. ભગવાન શાસનની સ્થાપના કરીને 30 વર્ષ કેવડી તરીકે વિચર્યા. તેમના નિર્વાણ પછી 3 વર્ષ અને 8.5 મહિનામાં ચોથો આરો પૂરો થયો. એટલે આપણા પરમપિતાનું શાસન પાંચમા આરાના 21,000 વર્ષના મનુષ્યો માટે જ છે. ભગવાન શાસન આપણા માટે સ્થાપી ગયા છે. આપણે બધા કેવા? એટલે કે પાંચમા આરાના લોકો કેવા? વક્ર અને જળ. 24 તીર્થંકરના શાસનમાં પહેલા તીર્થંકરના લોકો ઋજુ અને જળ. વચ્ચેના 32 તીર્થંકરના મનુષ્યો ઋજુ અને પ્રાજ્ઞ. છેલ્લા તીર્થંકરના મનુષ્ય વક્ર અને જળ. ઋજુતા એટલે સરળતા, એટલે મોહનો વિજય. જળતા એટલે અજ્ઞાન. પ્રાજ્ઞ એટલે અજ્ઞાન પર વિજય. ભગવાન ઋષભદેવના શાસનમાં મનુષ્યોમાં સરળતા હોય પણ સમજણ ન હોય. પાંચમા આરાના મનુષ્યોમાં તો મોહનો પણ ઉદય અને અજ્ઞાનનો પણ ઉદય. આ બેનું કોમ્બિનેશન એવું ખતરનાક છે કે સાચું સમજવા જ ન દે. ચોથા આરામાં તો કેવળ જ્ઞાન પણ સહેલું. પાંચમા આરામાં સમ્યક જ્ઞાન પણ અતિ દુર્લભ. ચોથા આરામાં વધનો પરિસર પણ સહેલો, તે સહન કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે. પાંચમા આરામાં મચ્છરનો પરિસર પણ અઘરો. શું કામ? કારણ પાંચમા આરામના લોકો વક્ર છે. કાંઈ પણ સહન કરવાને તૈયાર જ નથી. એવા જળ છે કે કામભોગોમાં જ સુખ દેખાય છે. કામભોગ પાછળ જ દોડે છે અને આમ અમૂલ્ય માનવ ભવ વેડફી નાખે છે. ઉત્તરાયધ્યન સૂત્રના 19મા અધ્યયનમાં ભગવાન મૃગાપુત્રના જીવનનું વર્ણન કરે છે. મૃગાપુત્ર માતા પાસે સંયમની આજ્ઞા લેવા જાય છે. ત્યારે તેમને સમજાવે છે કે કામભોગ તો કિંપાક ફળ જેવા છે. કિંપાક ફળ દેખાવમાં અતિ સુંદર અને લોભામણું છે. ઝાડ ઉપર જોઈને તરત તેને ખાવાનું મન થઈ જાય. ખાધા વગર રહી ન શકાય, પણ તેની અંદર ઝેર ભરેલું છે, જે ખાઈને માણસ મરી જાય. કામભોગો પણ કિંપાક ફળ જેવા જ છે. ખૂબ સુંદર, ખૂબ લોભામણા લાગે છે. સુખનો આભાસ કરાવે છે, પણ કામભોગ ભોગવવાનું પરિણામ દુઃખ જ છે. કામભોગ ભોગવવા ગયા કે મર્યા. કામભોગ તે મીઠું ઝેર છે. દુઃખોના ઝેર ઉપર મોહની મીઠાશનું અટ્રેક્ટિવ પેકેજિંગ છે. ઝેર પીવાથી જેટલું નુકસાન ન થાય, એનાથી અનંત ગણું નુકસાન વધારે કામભોગ ભોગવવાથી થાય છે. ઝેરથી તો એક ભવનું મોત મળે છે. કામભોગથી સંસાર વધે, જન્મ મરણ વધે છે અને અનંતા મોત મળે છે. સંસારના સુખો
આપણે છેતરે છે. જે દેખાય છે સુખ તે આપે છે દુઃખ. સંસારના સુખ મળી જાય તો શું થાય? થોડા પણ સુખ વધે તો શું ઘટે? અનંતા સુખ દેવાવાળો ધર્મ ઘટે. સંસારના સુખ વધે તો વધે શું? અનંતા દુઃખ દેવાવાળા પાપ વધે. ધર્મ ઘટવાથી નિર્જરા ઘટે અને પાપ વધવાથી કર્મ બંધ વધે. સરવાળે તો કર્મના સ્ટોકની પાઇલ ઊંચી ને ઊંચી જ થતી જાય. એક નગરીના રાજાએ ઘોષણા કરાવી કે મારા સોનામાંથી જે સોનામોર બનાવી આપશે તે બનાવશે તેની 10% સોનામોર મળશે. હવે લોકો શું કરશે? જરા પણ ટાઈમ વેસ્ટ કરશે? વધારેમાં વધારે સોનામોર બનાવવામાં લાગી જશે. રાત દિવસ જોયા વગર એક જ કામ કરશે, કારણ કે જેટલી સોનામોર વધારે બનાવશે તેટલી તેમને વધારે મળશે. તેમનો ભાગ રાજા લઈ નહીં શકે. તેવી રીતે આપણી પાસે પણ સમયનું સોનું છે. સમયના સોનામાંથી સંબર નિર્જરાની સોનામોર બનાવવાની છે. પેલા રાજા કરતાં કર્મરાજા ઘણો ઉદાર છે. તે કહે છે કે જેટલી તું સોનામોર બનાવીશ તે બધી તારી. કર્મરાજા આટલો ઉદાર એટલા માટે થઈ શકે કારણ એને ખબર છે કે એની પાસે એક અમોઘ શસ્ત્ર છે, મોહનું. જેવો તે મોહનો ઉપયોગ કરીને માણસ સામે કામભોગ ધરી દેશે એટલે માણસને તે ખોટા સોનાને જોઈને સાચી સંવર નિર્જરાની સોનામોહરો બનાવવાનું ભૂલી જ જશે. માટે આપણે જાગીએ, રાજા સામેની લડાઈ માટે સજ્જ થઈએ. મોહનીય કર્મને કહી દઈએ કે હવે તારા ખોટા સોનાની વેલ્યુ મને ખબર પડી ગઈ છે. મને હવે તે તુચ્છ કામભોગોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું સાચા સોનાને ઓળખી ગયો છું. મારા સમયનો સદુપયોગ કરીને હવે હું સંવર નિર્જરાની સોનામોર બનાવવા સિવાય બીજું કોઈ કામ કરવાનો નથી. રાજા પાસે તો સોનાનો ભંડાર હતો, પણ આપણી પાસે હવે સમયરૂપી સોનું કેટલું છે? 10 વર્ષે દીક્ષા લીધી હોત તો 50 વર્ષનો સંયમ થઈ જાત, પણ 60 વર્ષ સુધી તો નકલી સોનું જ ભેગું કરતા રહ્યા. હવે સમય કેટલો બાકી છે? તે સમયનો સદુપયોગ ધર્મમાં કરશું તો તે આપણો બાકી સમય ક્યાં સરી જશે તે ખબર જ નહીં પડે. માટે મનને સમજાવીએ, મન પર હથોડા મારીએ, કામભોગ ભોગવવામાંથી નવરા પડી ને મનને પરાણે પણ સમજાવીએ. શું સમજાવવાનું છે? સંસારમાં જીવ છેતરાય છે. સંસારના સુખો તેને સારા લાગે છે. શાસનના દુઃખોનો એને ડર લાગે છે. સંસારમાં શાતા લાગે છે, શાસનમાં અશાતા લાગે છે. સંસારમાં આપણી વાહ થતી ભાસે છે, શાસનમાં લોકો સાધુ ભગવંતોની દયા ખાય. વરસાદ ખૂબ હોય તો આપણે શું વિચારીએ? બિચારા મહારાજ સાહેબ, સવારથી ગોચરી થઈ નથી. આવું ઊંધું હજી સુધી સમજતા આવ્યા છીએ. હવે મનને સાચું સમજાવવાનું છે. કોણ બિચારા છે? સાધુ ભગવંતો કે આપણે? જીવ સંસારમાં છેતરાયા કરે છે અને પોતાને સુખી માને છે. એને ખબર નથી સંસારના સુખો પછી દુઃખોના દરિયા તેની રાહ જુએ છે. સંસારના પુણ્ય હતા કુણિક રાજા પાસે, શાસનના દુઃખ હતા મેઘકુમાર પાસે. કુણિક રાજા છેતરાઈ ગયા, છઠ્ઠી નરકમાં ગયા. મેઘકુમાર અનુત્તર વિમાનમાં ગયા. કંડરીક મુનિ શાસન છોડીને સંસારના સુખોથી લલચાઈને પાછા સંસારમાં આવ્યા, પણ તેઓ છેતરાઈ ગયા, સાતમી નરકમાં ગયા. પુંડરીક રાજા પરાણે સંસારમાં હતા, છેલ્લે સમયે સંયમ લીધો, તરી ગયા, સર્વાર્થસિદ્ધ વિમાનમાં પહોંચી ગયા, એકાવતારી થયા. 6 ખંડના પુણ્ય બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે હતા. ઉત્તરાધ્યન સૂત્ર 13મું અધ્યયન બોલે છે કે બ્રહ્મદત્ત અનુત્તર કામભોગો ભોગવીને તે કામભોગો છોડવા અસમર્થ બન્યા અને 7મી નરકે ગયા. ચિત્ત મુનિએ તેમને ખૂબ સમજાવ્યા કે તમે કામભોગ છોડવા અશક્ત છો તો કમસે કમ ધર્મમાં સ્થિર થાઓ, સર્વ જીવો પર અનુકંપા રાખો,
તો મોક્ષ નહીં તો દેવલોક તો મળશે. પણ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ એમની વાત ન સાંભળી. ચિત્તમુનિ અનુત્તર સંયમ પાળીને મોક્ષે ગયા. ચિત્તમુનિ કહે છે કે કામભોગો તો અનિત્ય છે. જેમ વૃક્ષ પરથી ફળો નષ્ટ થઈ જાય તો પક્ષીઓ તે વૃક્ષને છોડી દે છે, તેવી જ રીતે વૃક્ષરૂપી મનુષ્યના ફળરૂપી પુણ્ય નષ્ટ થઈ જાય એટલે કે પૂરા થઈ જાય તો પક્ષીરૂપી કામભોગ પણ મનુષ્યને છોડી દે છે. બ્રહ્મદત્ત સાથે નરકમાં 6 ખંડના એક પણ ભોગ ન આવ્યા. પુણ્યનો અંત થતાં ચક્રવર્તીપણું, 6 ખંડ, વિપુલ કામભોગ જેમાં તે અતિ આસક્ત હતા બધું છૂટી ગયું અને નરકના દુઃખો મળ્યા. કૃષ્ણ વાસુદેવ પાસે પણ 3 ખંડ હતા. 3 ખંડના ભોગ ભોગવતા હતા. વાસુદેવ નિયમા આગલા ભવે તપનું નિયાણું કરી ને વાસુદેવની પદવી માંગે એટલે વાસુદેવ મરીને નરકમાં જ જાય. સંસારના સુખોએ કૃષ્ણને કેવા છેતર્યા કે સામે ચાલીને માગીને નરકનું રિઝર્વેશન કરાવ્યું. ગત્સુકુમારને વાસુદેવનું સિંહાસન પણ છેતરી ન શક્યું. કૃષ્ણએ એમ વિચાર્યું કે ગત્સુકુમારને રાજા બનાવી દઉં તો તે કામભોગોમાં અટકી જશે, સંયમને ભૂલી જશે. પણ ગત્સુકુમારે સિંહાસન પર બેસીને પહેલો હુકમ કર્યો કે મારા માટે પાત્રા અને રજોહરણ લઈ આવો. કૃષ્ણ એને 1 દિવસ માટે જ સિંહાસન પર બેસાડી શક્યા. ગત્સુકુમાર તો શાસનના ઉપસર્ગ સહન કરવા એવા ઉતાવળા થયા હતા કે નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને તરત જ સાધુની 12મી પડીમાં આરાધવાની આજ્ઞા માગી. 12મી પડીમાં મારણાંતિક ઉપસર્ગ આવે જ તેમને મોક્ષે જવાની એટલી ઉતાવળ હતી કે તેમણે સામે ચાલીને ભગવાન પાસે મારણાંતિક ઉપસર્ગની આજ્ઞા માગી. સ્મશાનમાં જઈ કાયોત્સર્ગમાં ઊભી ગયા. રાજ્ય છોડ્યું, સુખ છોડ્યા, સિંહાસન છોડ્યું અને છેલ્લે શરીરનો મોહ પણ છોડ્યો. સૌમિલે માથા પર અંગારા મૂક્યા. ગત્સુકુમારે અંગારાનો સહર્ષ સ્વીકાર કર્યો અને ત્યાં જ કાળ કરીને મોક્ષે ગયા. તેમને સંસારના સુખ છેતરી ન શક્યા, શાસનના દુઃખ ડરાવી ન શક્યા. છેલ્લે એવો સંસાર પણ છોડ્યો કે એક સમયમાં ઉર્ધ્વગતિ, ઋજુગતિથી સિદ્ધ થયા, બુદ્ધ થયા, સમસ્ત કર્મોથી મુક્ત થયા. આવું મહાન પરાક્રમ તેમણે માત્ર 16 વર્ષની ઉંમરે કર્યું. અને આપણે જિંદગીના 50 વર્ષ છેતરાતા તો રહ્યા. આપણી કેવી દયાજનક અવસ્થા છે કે છેતરાવામાં પણ સુખ જ માન્યું. છાતી ફૂલાવીને દુનિયાને કહ્યું કે જો હું શ્રેષ્ઠ કામભોગો ભોગવી રહ્યો છું, મારી ઉચ્ચ કક્ષાની મૂર્ખતાને બધા નિહાળો. છેલ્લે મળ્યું શું? સંસારના પુણ્યને છોડવાની આપણી હિંમત નથી થતી. સંસારના પુણ્યથી કોઈ તર્યું નથી. કામભોગ ભોગવીને કોણ તર્યું છે? નિયમ સીધો છે. સંસારના સુખોએ કોઈને સુખ દીધું જ નથી. માટે સંસારના પુણ્ય છોડવાની હિંમત ભેગી કરીએ. શૂરવીર બનીને શાસનના દુઃખોને સહન કરવાની હિંમત કરીએ. પુણ્યનો ડિસએડવાન્ટેજ એ છે કે જેમ જેમ પુણ્ય વધે તેમ તેમ ધર્મનો ભોગ લેવાઈ જાય છે. દિવાળીના દિવસો આવી રહ્યા છે. કોઈને કાજુ કતરી બહુ ભાવે. તે નક્કી કરે કે રોજ કાજુ કતરી ખાવાની જ. પછી કાજુ કતરી ભાવે. આ સંસારના સુખનો નિયમ છે. સંસારના સુખ તે ધર્મના લૂંટારા છે. સંસારના દુઃખ આપણે ધર્મમાં સ્થિર કરે છે. સંસારે અનંતાને છેતર્યા છે. ધર્મએ અનંતાને તાર્યા છે. દિવાળી બોલીએ એટલે નજર સામે શું આવે? ઘૂઘરા, ચોળાફળી, મઠિયા, મીઠાઈ, ફટાકડા. પણ આપણે તો જૈન છે, મહાવીરના સંત છીએ, મહાવીરના વારસદાર છીએ. આપણે આવું બધું યાદ કરવું શોભે? કોઈ દિવાળી આવી કહે ને આપણી નજર સામે તો સમોશરણ જ આવે. સમોશરણમાં બેસીને અંતિમ દેશના આપતા ભગવાન મહાવીર જ દેખાય.
ભગવાનનું નિર્વાણ દેખાય. તેમની છેલ્લી દેશના એટલે ઉત્તરાયધન સૂત્ર, તેની ગાથાઓ જ યાદ આવે. આ અંતિમ દેશના તો 5મા આરા માટેનો ઓજ આહાર છે. જે આ ઓજ આહાર ગ્રહણ કરે તે સંસાર તરે. બાળકને માતાનું દૂધ પચે નહીં એવું ક્યારેય ન બને. આ ભગવાને આપેલો ઓજ આહારનું આપણે પાન કરીએ અને આપણે આ સંસારથી ન તરીએ એવું બને જ નહીં. 21,000 વર્ષ સુધી ભગવાનના શાસનમાં જેનો જન્મ થાય છે તેને ભગવાન અમૃતપાન કરાવે છે. મોક્ષે જતાં પહેલાં ભગવાન મહાવીરે પોતાના કેવળ જ્ઞાનમાં જોયું કે 21,000 વર્ષ સુધી કેવા નબળા સાધકો જન્મવાના છે. આ નબળા સાધકોએ જબરા સંસારીઓની વચ્ચે રહીને જ સાધના કરવાની છે. આપણે ઘર બનાવીએ તો તેમાં કોણ રહેશે તેનો વિચાર કરીએ કે નહીં? બાળકો ભલે 5 વર્ષના હોય પણ બંનેનો એક રૂમ બનાવીએ કે નહીં? આપણી ટૂંકી દ્રષ્ટિથી પણ આપણે આટલા દીર્ઘકાળની વ્યવસ્થા કરીએ છીએ તો આપણા પરમપિતા તો કેવળ જ્ઞાની, અનંતકાળ તેમની નજર સામે, અને તેઓ 21,000 વર્ષની વ્યવસ્થા ન કરે એવું બને? આપણા ઉપર અનંતી કૃપા કરીને ભગવાને આપણા માટે શાસનનું ઘર બનાવ્યું. એટલે તે શાસનમાં રહેવાવાળાની બધી વ્યવસ્થાનો વિચાર કર્યો. 21,000 વર્ષ સુધી ચાલે તેવી અંતિમ દેશના દીધી. આપણે ઉત્તરાધ્યન સૂત્ર આપ્યું. સાધુ હોય કે શ્રાવક હોય, ઉત્તરાધ્યન સૂત્ર તો પ્રતિક્રમણની જેમ આવડવું જ જોઈએ. આ જ આપણું મોક્ષનું ભાતું છે. 32 આગમનો સાર 2 જ આગમમાં આવી જશે. એક આવશ્યક સૂત્ર એટલે કે પ્રતિક્રમણ અને બીજું ઉત્તરાધ્યન સૂત્ર. 40 વર્ષ પહેલાં સામાયિક પ્રતિક્રમણ તો શીખી ગયા, પણ 40 વર્ષનું એક અધ્યયન પણ કર્યું હોત તો ઉત્તરાધ્યન સૂત્રના 36 અધ્યયન મોડે હોત. સામાયિકમાં શું કરાય અને શું ન કરાય તેની સમજણ છે, તેમ શાસનમાં શું કરાય અને શું ન કરાય તેની આપણે ખબર હોવી જ જોઈએ. ઉત્તરાધ્યન સૂત્ર તે મૂળ સૂત્ર છે. જેમ આપણો મૂળ આહાર રોટલી, દાળ, ભાત, શાક છે તેનાથી બાળકનો બાંધો બંધાય છે, તેવી રીતે સાધક જેની તેની ચોપડી વાંચે, છાપામાંથી, ઇન્ટરનેટમાંથી ધર્મનું વાંચે તેનાથી સાધકનો બાંધો ન બંધાય. એટલે તે મૂળ આહાર છે. મૂળ સૂત્ર 4 છે: દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યન સૂત્ર, નંદી સૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર. એમાંથી ઉત્તરાધ્યન સૂત્ર તે ખુદ ભગવાનની સાક્ષાત વાણી. આપણે જ્યારે ત્યારે દિવાળી જ યાદ આવે છે. વીર નિર્વાણ કલ્યાણક ક્યારેય યાદ આવે છે? દિવાળી તો હિન્દુઓની હોય, જૈનો માટે તો વીર નિર્વાણ કલ્યાણક હોય. એટલે દિવાળીના દિવસોમાં તો આપણે આરાધના કરવાની, પૌષધ કરવાના, સંવર સામાયિક કરવાના, 108 પુચ્છી સુણંગ કહેવાના. ધનવાન પિતા દેવલોક ગયા પછી તેના દીકરાઓ તેનું વિલ કેવી ઉત્સુકતાથી વાંચે, કેવી અધીરાઈથી વિલ વંચાય તેની રાહ જુએ. ઉત્તરાધ્યન સૂત્ર તે આપણા પરમપિતાનું વિલ છે, પણ આપણે તો તેમનું વિલ વાંચવાનું દિલ જ ન થયું. હવે નક્કી કરીએ કે મારે ઉત્તરાધ્યનનું વાંચન કરવું જ છે, ગુરુના મુખેથી સમજવું જ છે. દીકરો તેને જ કહેવાય જે માતા પિતાની આજ્ઞાનું પાલન કરે. સાધક તેને જ કહેવાય જે પરમાત્માની આજ્ઞાનું પાલન કરે. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું ને 12 અંગ દ્વાદશાંગીની રચના ગણધરોએ કરી. આચારાંગ સૂત્ર, સુયગણાંગ સૂત્ર આદિ 12 અંગ સૂત્રો. પછી ભગવાનને ઉત્તરાધ્યન સૂત્રની દેશના આપવાનું શું કામ પડ્યું? તેમણે જોયું કે 5મા આરાના વક્ર અને જળ સાધકો આરાધક કેના આધારે બનશે? 14 પૂર્વ તો છે નહીં, 11 અંગ સમજાશે નહીં, 32 આગમ ભણવાના નથી. એટલે તેમણે ઉત્તરાધ્યન સૂત્ર આપ્યું કે એક આગમ બરાબર ભણીને પણ આરાધક બની જવાશે. આપણા બધા પ્રશ્નોના જવાબ ઉત્તરાધ્યન સૂત્રમાંથી મળી જાય છે.
એમાં આપેલી ભગવાનની આજ્ઞા આપણે સમજવી જ જોઈએ. 40 વર્ષ પહેલાં સામાયિક પ્રતિક્રમણ શીખ્યા, પછી આપણે અટકી ગયા. હવે ઉત્તરાધ્યન સૂત્રના અધ્યયનો તો વાંચવા જ જોઈએ. ભગવાનની આજ્ઞા સમજવી જ જોઈએ. નર્સરીમાં હજી કેટલા વર્ષ ભણ્યા કરવું છે? ઉત્તરાધ્યન સૂત્ર આપણા જીવનમાં નહીં હોય તો સંસારમાં રખડવાનું છે. આ સૂત્ર 5મા આરાનું ભાતું છે. જે ઘરમાં ભાણે બેસીને જમાય તે ભોજન, જે રસ્તામાં કામ આવે તે ભાતું. ભગવાન મહાવીરના આગમ 4થા આરાવાળા માટે ભોજન હતા, 5મા આરાવાળા માટે ભાતું છે. આપણા નસીબમાં ભોજન નથી, પણ ભગવાન તો ભાતું 21,000 વર્ષ ચાલે તેટલું આપી ગયા છે. આપણા પરમપિતા મોક્ષે જતાં પહેલાં 55 અધ્યયન દુઃખ વિપાક સૂત્રના, 55 અધ્યયન સુખ વિપાક સૂત્રના અને 36 અધ્યયન ઉત્તરાધ્યન સૂત્રના આપી ગયા છે. ભગવાન મોક્ષે ગયા ત્યારે ગણધર, કેવડી, મનપર્યોજ્ઞાની, અવધિજ્ઞાની બધા હતા. ભગવાન પછી ઘણા કેવડી પણ થયા. એટલે અંતિમ દેશના તેમના માટે નહીં, 5મા આરાવાળા માટે જ હતી. ઉત્તરાધ્યન સૂત્રના 36 અધ્યયન આજના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચતુર્વિધ સંઘ માટે છે. એમ જ સમજો ને કે આ અધ્યયન પોતાના માટે જ છે. મારે આના ભાવો મારા જીવનમાં ઉતારવાના છે. ઉત્તરાધ્યન સૂત્ર સાધકને આરાધક બનાવે છે. ઉત્તરાધ્યનના એક એક અધ્યયનને આપણે જોવાના છે, સમજવાના છે, વાગોળવાના છે અને જીવનમાં ઉતારવાના છે. 1 વર્ષમાં આપણે હોશિયાર બની જવાનું છે. આવા બધા ઉત્તરાધ્યન સૂત્રના ભાવોને, અધ્યયનોને આપણે કાલથી ઘૂંટવાનું શરૂ કરીશું. વિતરાગ વાણીથી ઓછું અધિક વિપરીત કહેવાનું હોય તો અર્યંત અનંતાસિત કેવડી ભગવાન આપની સાક્ષીએ તત્સમિચ્છામિ દુક્કડમ. પચખાણ. દિવાળીના દિવસો આવે છે એટલે આજે એક શ્રી મહાવીરાય નમઃની એક માળા ગણવી. તસ્સબંતે પડિકમામી નિંદામી ગરિહામી અપ્પાણં વોસિરેહ વોસિરેહ વોસિરેહ. માંગલિક. ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અર્યંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તમ ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ અર્યન્તે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તમ ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણ 4 મંગલ 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં શરણાચાર અવર શરણું નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનવંચિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધ્યે ભાવે કેવળ જ્ઞાન. જય જિનેન્દ્ર.